હું લગ્ન નહીં કરું. અને બ્રહ્મચારીઓમાં ભીષ્મનું નામ નોંધાઈ ગયું. હું ગઈ કથામાં કે એના પહેલાની કથામાં કહેતો હતો કે સત્યયુગમાં જે બ્રહ્મચારી છે એ ચારે કાળમાં એટલે નારદ મુનિ છે. સતયુગનો બ્રહ્મચારી નારદ મુનિ નક્ષિત બ્રહ્મચર્ય વ્રત રતમતી ધીરા તુમ્ही કે કરે મનોભવ પીરા. સતયુગનો બ્રહ્મચારી નારદ છે. ત્રેતાયુગનો બ્રહ્મચારી મારો હનુમાન છે. બ્રહ્મચારી ભગત બાપુ લખે છે અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ, શુદ્ધ સંકલ્પની પ્રતિમા, હજુરી દાસ હનુમંતા, જન્મવા અંજની જોશે, રામને નોતરું દેવા, બનો કોઈ એક કૌશલ્યા, સીતાને સાદ ના કરશો, જાનકી તો રામની છાયા. દ્વાપર યુગના બ્રહ્મચારી ભીષ્મ, અને આલોચનાની દ્રષ્ટિએ નહીં પણ આમ થોડુંક વિચારવું પણ પડે. વિનોબાજી જ કહે છે કે ભીષ્મનું બ્રહ્મચર્ય વ્રત નહોતું, પિતૃચર્ય વ્રત હતું. એણે બાપને આપેલું વચન એ બ્રહ્મચર્ય નથી, એ પિતૃચર્ય. કેવો શબ્દ ઉઠાવ્યો, પિતૃચર્ય છે, બ્રહ્મચર્ય નથી. શબ્દ બ્રહ્મ ગજબ ક્રીડા કરે છે. આપણે શબ્દ બ્રહ્મનું નહીં. અને મને કહેવા દો, મારો અંગત અભિપ્રાય છે, બધા હોય છે પણ મારી જાણકારીમાં નથી, પણ મારું જે જાણકારી, મારું માયલો કહે છે કળિયુગનો કોઈ બ્રહ્મચારી હોય તો આચાર્ય વિનોબા ભાવે છે. હું માનું છું. બ્રહ્મચર્યનો જે મહિમા છે, ચારો યુગ પર તાપ તુમારો, એ ચારે યુગમાં આ સંયમની આરતી ઉતરી છે. તો પ્રતિજ્ઞા ઉતાવળે ન કરવી, અંદરથી પ્રેરણા થાય એ પ્રમાણે. સુમિરત રામ હૃદય અસ આવા, ગોસ્વામીજી કહે છે ભગવાન રામનું સ્મરણ કર્યું તો હૃદયમાંથી અવાજ આવ્યો. એ શંકર ભગવાને પકડી નક્કી કર્યું કે સતીનું આ શરીર હશે ત્યાં સુધી એનો અને મારો ગૃહસ્થ સંબંધ બંધ. એહિતન સતી ભેટ મોહી નાહી, શિવ સંકલ્પ કિન્હ મન માહી. કેવા વેદના શબ્દો લઈ લઈને ધીરેથી તુલસી. શિવ સંકલ્પ વેદનો શબ્દ, પણ કેવો સરસ આમ લોકબોલીમાં ભાષાની અંદર ક્યાં દેવવાણી ક્યાં લોકવાણીમાં ફિટ કરી દીધું. શિવ સંકલ્પ કિન્હ મન તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. અહીંથી અહીં શબ્દ મૂકો. જ્યાં સુધી સતીનું આ શરીર હશે, દક્ષ કન્યા રૂપે આ શરીર હશે, ત્યાં સુધી મારો એનો ગૃહસ્થ સંબંધ નહીં હોય. એવો જ્યાં પ્રભુ પ્રેરિત સંકલ્પ લેવાયો, આકાશવાણી થઈ સાહેબ. ધન્ય હો મહાદેવ, આપના સમાન ભગવાનની ભક્તિને આટલી ઊંચાઈ ઉપર કોણ પહોંચાડે. જ્યાં આકાશવાણીએ શિવજીની સરાહના કરી, સતીએ પણ સાંભળ્યું એટલે તુરત પ્રશ્ન કર્યો કે ભગવાન આપે શું પ્રતિજ્ઞા કરી. કારણ કે પોતે ખોટું બોલ્યા, છુપાવ્યું એટલે ડર તો અંદરથી બહુ લાગ્યો. બધું જાણી ગયા હશે, કંઈક એવી પ્રતિજ્ઞા કરીએ એટલે વારંવાર રસ્તામાં પૂછે છે આપે કઈ પ્રતિજ્ઞા. શિવજીને થયું કે મેં આ શરીર આપનું હોય ત્યાં સુધી તમારો ત્યાગ કર્યો છે, આમ કહીશ તો દુઃખી થશે, એટલે હું બતાવું નહીં, વાત ફેરવી નાખું. શિવ કરુણા અવતાર છે, એને સતી તો એની ભૂલનું પરિણામ ભોગવે છે, પણ કરુણા તો કરુણાનું કામ કરે એટલે બતાવ્યું નહીં કે મેં તમારો ત્યાગ કર્યો. રસ્તામાં વિવિધ પ્રકારની કથાઓ કહેતા કહેતા શિવજી સતીની સાથે કૈલાસ પહોંચ્યા. કૈલાસમાં પહોંચીને શિવજીએ પોતાની પ્રતિજ્ઞાનો વિચાર કર્યો કે મારે હવે ઘરમાં ન રહેવાય, મારો સંબંધ પૂરો થયો. એટલે કૈલાસમાં એ સહજ સ્વરૂપનું અનુસંધાન કરીને, એ કેટલો ફરક તમે જુઓ. સતી સીતાના રૂપનું અનુસંધાન કરે છે અને મારો મહાદેવ પોતાના સ્વરૂપનું અનુસંધાન. કેટલો ફરક પડે, રૂપ અને સ્વરૂપનું આ કેટલું અંતર છે. શંકર સહજ સ્વરૂપ સંભારા, યા પુનિ પુનિ હૃદય વિચાર કરી ધરી સીતા કર રૂપ, નોટ સ્વરૂપ. અને અહીંયા શંકર સહજ સ્વરૂપ સંભારા, ત્યાં તો લાગી સમાધિ
અખંડ અપાર શિવજી સમાધિ. લાંબા કાળ સુધી આ સમાધિ ચાલી છે. તુલસીદાસજીને લખવું પડ્યું, 87,000 વર્ષો વીત્યા. કાળે કાળે કાળ ગણતરી બીજી હોય છે. દેવતાઓના અમુક વર્ષો થાય ત્યારે કોકનું 1 વર્ષ થાય, કોકનું 1 વર્ષ થાય ત્યારે કોકનું 1 મહિનો, આવી બધી ગણતરી છે. એમાં આપણે આપણા ભાગે જેટલા આવ્યા ને એમાં સારું જીવી લેવું, બાકી બહુ આમાં ઉતરવું. કારણ કે આ બહુ ગણતરી બહુ મોટી લાંબી છે લખેલું બધે હિસાબ કાળ ગણના, યુગોની કાળ ગણ. 87,000 વર્ષો શિવજી સમાધિમાં રહ્યા અને આટલા વર્ષો સુધી સતી ઉપાધિમાં રહ્યા. પરમાત્મા મને કાં તો શિવ સાથે સમાધાન કરાવી દો, કાં તો શિવના વિરહમાં મારું જીવતર પૂરું કરું. શરીર સુકાઈ ગયું છે. કારણ એક જ હતું કે સતી રામને પામવાનો અવસર 3 વખત ચૂકી ગયા. પહેલો અવસર હતો રામકથા દ્વારા રામને પામવાનો, ચૂકી ગયા. બીજો અવસર હતો સતીને રામનો પામવાનો, જ્યારે શિવજીએ રામની ઓળખ કરાવી કે સોય રામ, હે દક્ષ કન્યા, આ રામ મારો બાપ છે, કબૂલ કરવામાં ચૂકી. અને ત્રીજો અવસર એ ચૂકી ગયા કે હવે આ માણસ પાસે ખોટું ન બોલાય, આની પાસે હું ખોટું બોલીશ તો હું પકડાઈ જઈશ. અને ત્રીજો અવસર પણ ચૂકી ગયા. 3 અવસર ગુમાવવો નહીં. ટૂંકમાં કેવું છે, ટૂંકમાં કહી દઈશ. અત્યારે 12 વાગ્યા છે. તમારી જે માંગણી છે એ પૂરી કરી દઉં. ગામડાઓની માંગણી 1 વાગ્યો છે, 12 નહીં 1 વાગ્યો છે. 1 ને હા બરાબર છે, સાચી વાત છે. મારી ઘડિયાળમાં જે છે એ બરાબર 1 ને 1 મિનિટ થવા જાય છે. આમાં 3 મિનિટ વધારે છે. કાલે હરખું કરી નાખ્યું છે. એ કાલ મારે હારે આવ્યો હતો ને એટલે રહી ગયું, નહીતર તો સરખું છે. એટલા માટે તો અવસર ન જવા દો. આપણી અવસર જાય છે. 10-15 મિનિટમાં સોઠાપીને જન્માડી દઉં તમને, પછી આજની કથાને વિરામ આપું. ચાલો. ગુજરાતના એક સમર્થ સંત કવિ પુનિત મહારાજ, જનકલ્યાણ જેમણે શરૂ કર્યું મેગેઝિન, બહુ સારા. એની પરંપરામાં અનેક આખો પુનિત પરિવાર, કેટલા ભક્તો થયા. એમાં 2 ભક્તો એના પટ શિષ્યો હતા, શ્યામ ભગત અને રામ ભગત. આ એના મુખ્ય પુનિત મહારાજ. પુનિત મહારાજને મેં નથી જોયા, પણ એના પટ શિષ્યો, એનો મારી સાથે બહુ મારા તરફ સદભાવ રાખ્યો. શ્યામ ભગવત મુખ્ય, અને પછી એના નાના રામ ભક્ત. એકનું નામ શ્યામ ભક્ત, એકનું નામ રામ. એમાં રામ ભક્તએ આપણે ગામડામાં જે સોગઠાબાજીની રમત રમીએ છીએ, ચોપાટ રમીએ છીએ, એના ઉપર સત્વ તત્વ પીરસતું, એ વાસ્તવિક રમતને રાખી એનો તત્વાર્થ શું થાય છે એનું એક આધ્યાત્મિક પદ લખ્યું. એ એના મુખેથી જ મેં સાંભળેલું. મહુવામાં રામ ભગતના વ્યાખ્યાનો ચાલે. હું પ્રાઇમરી સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરું. સાંજે સ્કૂલ પૂરી થાય પછી હું એનું વ્યાખ્યાન સાંભળવા માટે મહુવા રોકાઉં. મહાજનવાડીમાં એના 9 વાગે વ્યાખ્યાન શરૂ થાય. 3 કલાક હું એને સાંભળું, પછી પગે ચાલીને તલગાજર ડાવી દઉં. એ વખતે મેં એની પાસે આ સોગઠાબાજીની વ્યાખ્યા સાંભળી. એ મારે તમને ટૂંકમાં કહેવી છે. તારી પળ પળ એળે જાય છે, એ તારી પળ પળ એળે જાય છે રે, એવો સોગઠાબાજી સમજાવે તને, એવો સોગઠાબાજી તારી મૂડી મફત વેડફાય છે, એ તારી મૂડી મફત